માં ફાયર એનઓસીનો ઉલાળ્યો કરતી ખાનગી શાળાઓ અને રાણેકપર ચોકડી પાસે ખાનગી સ્કૂલની બસમાં આગ લાગવાની ઘટના બની તો સ્કૂલ બસમાંથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. બસમાં અચાનક કોઈ કારણોસર આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ડ્રાઈવરની સમય સૂચકતાને પગલે 40 બાળકોને સુરક્ષિત રીતે નીચે ઉતારાયા તો સ્કૂલ દ્વારા બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઈ. હળવદ પાસેની આ ઘટના છે અને એકાએક જે સ્કૂલ બસ છે તેમાં આગ લાગવાની ઘટના બની હતી અને બાળકોને હેમખેમ નીચે ઉતારી લેવામાં આવ્યા. તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઈ, પણ તેમની સુરક્ષાને લઈને સવાલ ઉભો થયો છે અને જ્યારે આ આગ લાગી ત્યારે આસપાસ અફરાતફરી પણ મચી ગઈ હતી. રાણેકપર ચોકડી પરની આ ઘટના છે જ્યાં ખાનગી સ્કૂલની બસમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી અને ધુમાડો નીકળતો એ જોવા મળી રહ્યો હતો અને જેવો આ દ્રશ્ય લોકોએ જોયું તરત જ લોકો ગભરાયા હતા અને અંદર બેઠેલા બાળકોને વિદ્યાર્થીઓને એવી બસમાંથી ઉતારવાની એ કાર્યવાહી શરૂ કરી હતી અને આસપાસ પણ લોકો એકત્રિત થઈ ગયા હતા. ડ્રાઈવરની સમય સૂચકતાને પગલે 40 બાળકોને નીચે ઉતારી લેવામાં આવ્યા. મોટી જાનહાની ટળી છે. ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે આગ લાગી ત્યારે અફરાતફરી પણ થઈ હતી. આસપાસ લોકો એકઠા પણ થઈ ગયા હતા. તો જેવો આ ધુમાડો જોવા મળ્યો તરત જ બસ રોકી દેવામાં આવી હતી અને બાળકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. તો સ્કૂલ બસમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. બસમાં અચાનક કોઈ કારણોસર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી અને 40 બાળકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિશાલ, રાણેકપર ચોકડી પાસેની આ ઘટના છે જ્યાં સ્કૂલ બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું અને ધુમાડો જોવા મળ્યો હતો અને સમય સૂચકતાને કારણે ડ્રાઈવરની સમય સૂચકતા જેના કારણે આ 40 વિદ્યાર્થીઓનો જીવ બચ્યો છે. વિશાલ, અંકુર ચોક્કસપણે જણાવી દઉં કે હળવદની હરિદર્શન ચોકડી એટલે કે રાણેકપર ચોકડી તરીકે જે ચોકડી છે ત્યાં ખાનગી શાળાની એક સ્કૂલ બસ હતી. એમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગ્યાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. ત્યારે ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે 40 જેટલા વિદ્યાર્થીઓનો આ બાદ બચાવ થયો હતો અને ડ્રાઈવરે 40 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ખાનગી શાળાની બસમાં ફાયરની બોટલ પણ ન હતી અને ફાયરની બોટલ અન્ય કોઈ જગ્યાએથી લાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જી અંકુર. જી બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.